સુરતથી સમાચાર મંદીના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન અને જીજેઈપીસી રત્ન કલાકારોની મદદે આવ્યું। રત્ન કલાકારોને 35,000નો આરોગ્ય વીમો આપવામાં આવશે। સાથે જ 10,000 રત્ન કલાકારોના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવશે। આ માટે ફોર્મ ભરવાની કામગીરી ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી। મદદનો લાભ લેવા આજતા રત્ન કલાકારો 20 મે સુધી ફોર્મ ભરી શકશે। આ એક કેમ્પનું આયોજન કરેલ છે। આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે। આ 10,000 બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમસન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સાથે મળીને કરવાના છે। બોગસ જાતિના સર્ટીથી નોકરી કૌભાંડ। સાબરકાંઠામાંથી ઝડપાયું બોગસ સર્ટી કૌભાંડ। બોગસ જાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી 3 પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ। વિજયનગર મામલતદારે ફરિયાદ નોંધાવી। રેલવે પોલીસ અને ગુજરાત પોલીસમાં નોકરી મેળવી 3 પોલીસ કોન્સ્ટેબલ સામે વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી। વર્ષ 2003 થી 2012 દરમિયાન જાતિના બોગસ પ્રમાણપત્ર બનાવ્યા હોવાનું સામે આવ્યું। રેલવે પોલીસમાં ફરજ બજાવતા નરસિંહ સોલંકી, સીઆરપીએફમાં ફરજ બજાવતા હિંમતસિંહ સોલંકી, અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી સુમિત્રા સોલંકી સામે ફરિયાદ। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, બોગસ જાતિના પ્રમાણપત્ર બનાવીને અને નોકરી મેળવવામાં આવી છે, શું હકીકત? જી બા ચોક્કસ કે વિજયનગરમાં બોગસ જાતિના પ્રમાણપત્ર મેળવીને નોકરી મેળવ્યાની ફરિયાદ વિજયનગર મામલતદાર દ્વારા નોંધવામાં આવી છે। નોંધનીય છે કે 3 પોલીસ કોન્સ્ટેબલ સામે વિજયનગર પોલીસે ફરિયાદ નોંધી છે। વર્ષ 2003 થી 2012 દરમિયાન ત્રણેય જણાએ જાતિના બોગસ પ્રમાણપત્રો બનાવ્યા હતા અને જે નોકરી ઉપર ચડ્યા હતા ત્યારથી સમગ્ર મામલો મામલતદારને સામે આવતા જ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તો વિજયનગર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જી દીપા, આભાર ઈશાન જાણકારી આપવા માટે।